જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એક મકાનમાં તસ્કર ત્રાટક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પીડિતોના જણાવ્યા અનુસાર મકાનમાંથી સોનાના બિસ્કિટ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ 18-19 તોલા સોનું તથા માતબર રોકડ રકમ પણ ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે। પોલીસ દ્વારા ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી છે। ડીવાયએસપી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી। જામનગરના સિટી શહેર વિસ્તારની અંદર ખોડિયાર કોલોનીમાં આવેલ દિવ્યાંગ પાર્ક સોસાયટીની અંદર ગઈ તારીખ 20ના રોજ ઘરફોડ ચોરી થયેલ છે, જેમાં 20 તારીખના સવારના 8થી લઈને રાતના 24:00 સુધી કોઈપણ સમયે ઘરમાં બંધ મકાનમાં પ્રવેશ કરી અને ચોરી થયેલ છે, જેની હકીકત ફરિયાદ મુજબની જોતાં અલગ અલગ ઘરેણાં અને સોનાના બિસ્કિટ મળીને કુલ 18થી 19 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 1,15,000 મળી ચોરી થયેલાની હકીકત પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલ છે અને ફરિયાદ દાખલ કરી હાલ જિલ્લાની એલસીબી ટીમ અને અન્ય જિલ્લાની બ્રાન્ચો તેમજ લોકલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહેલ છે, જેનું સુપરવિઝન હાલ સિટી ડીવાયએસપી તરીકે અમો કરી રહ્યા છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।